હવે કલાકારનું જો તમે સન્માન કરતા હોય તો તમામ કલાકારોને તમારે બોલાવવા પડે, ભલે નાનો હોય કે મોટો હોય, કલાકાર તો કલાકાર જ છે. એટલે વિક્રમ ઠાકોર એટલે તમે જાણો જ છો, આ ગુજરાતની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એના અમિતાભ બચ્ચનથી ઓછા નથી. માત્ર એક દિવસના આહવાન ઉપર ઘોષણા પર આટલી મોટી સંખ્યા ભેગી થતી હોય તો આનું જે નુકસાન જો આ સરકાર સમજતી હોય તો બહુ મોટું નુકસાન થાય એવું છે. ભવિષ્યમાં જો આવું ઘટના થઈ તો વોટની ભાષામાં જવાબ આપવા જો લાગશે ને આ લોકો તો સરકારને સ્થાનિક ચૂંટણી આવી રહી છે, બહુ મોટું નુકસાન થાય એટલે સરકારના પણ વિચારવાની આવશ્યકતા છે. જે રણનીતિ એ બનાવશે એમાં કરણી સેના એમની સાથે છે. આખા ગુજરાતમાં જ્યાં એ કાર્યક્રમ કરવા ઈચ્છતા હોય કે એ વિધાનસભામાં પોતાની વાત રાખવા માટે ત્યાં ભેગા થવા માંગતા હોય. ક્ષત્રિય ઠાકોર સમાજનું આજે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જે વિધાનસભામાં જે આખો મુદ્દો ચગ્યો હતો ને ત્યારથી એક ગાંધીનગરની અંદર એક સંમેલન યોજવામાં આવ્યું હતું. રાજ શેખાવત છે મારી સાથે. આજે તમે આ કાર્યક્રમની અંદર આવ્યા, સંમેલનની અંદર આવ્યા, કઈ રીતે અને કેવી રીતે કોન્ટેક્ટ થયો હતો ને જે રીતે વિધાનસભામાં જે અવગણના કરવામાં આવી તેવા આરોપ લગાડવામાં આવી રહ્યા છે, અડધા કલાકારોને બોલાવે, એટલે શું આ સિલેક્ટેડ કલાકારોનું હતું? આ વિષય ઉપર જો આપને જાણવું હોય ને તો સાચા અર્થમાં સરકારને આમાં ધ્યાન દોરવાની આવશ્યકતા છે કે કલાકાર તો કલાકાર. હવે કલાકારનું જો તમે સન્માન કરતા હોય તો તમામ કલાકારોને તમારે બોલાવવા પડે, ભલે નાનો હોય કે મોટો હોય, કલાકાર તો કલાકાર જ છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રોષ છે, અને વિક્રમ ઠાકોર એટલે તમે જાણો જ છો, આ ગુજરાતની જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એના અમિતાભ બચ્ચનથી ઓછા નથી. એટલે એવા મહાન કલાકારને જો આપણે ના બોલાવતા હોય, એમની અવગણના કરતા હોય, એમને માન સન્માન ના આપતા હોય ને સાહેબ, એમાં પાછું જે મને જાણવા મળ્યું મીડિયાના માધ્યમથી કે એક પણ ક્ષત્રિય જે કલાકાર છે એને બોલાવવામાં આવ્યો નહોતો. તો ક્ષત્રિય કલાકારથી આટલી એલર્જી શા માટે એ પણ જાણવાનો વિષય છે. અને સરકાર તો મારા ખ્યાલથી આમાં ઇન્વોલ્વ નહીં જોઈએ, કારણ કે ક્ષત્રિયના વોટ સરકારને જોઈએ જ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ચયન જે સમિતિ છે ને, જે ચયન સમિતિ હોય છે, એ સમિતિમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ખોટું છે. એટલે આના ઉપર સરકારે સ્પેશિયલી ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય. તમે જોયું આ હજારો લાખોની સંખ્યા ભેગી થઈ માત્ર એક દિવસના આહવાન ઉપર ઘોષણા પર આટલી મોટી સંખ્યા ભેગી થતી હોય તો આનું જે નુકસાન જો આ સરકાર સમજતી હોય તો બહુ મોટું નુકસાન થાય એવું છે. ભવિષ્યમાં જો આવું ઘટના થઈ તો, કારણ કે 31% ક્ષત્રિય છે આ ગુજરાતમાં, એટલે એમાં તમામ આવી ગયા. એમાં અમારા ગરાસિયા આવી ગયા ને તમામ ઓબીસીમાં ક્ષત્રિય જે લાભ છે એ પણ આવી ગયા. જો તમામ આના વિરોધમાં ઉતરશે અને ઉતર્યા જ છે તો વોટની ભાષામાં જવાબ આપવા જો લાગશે ને આ લોકો તો સરકારને સ્થાનિક ચૂંટણી આવી રહી છે, બહુ મોટું નુકસાન થાય એટલે સરકારના પણ વિચારવાની આવશ્યકતા છે. અને જે સમિતિ છે, ચયન સમિતિ છે, એ ચયન સમિતિને આના માટે એમને દોષી પુરવાર કરવી પડશે અને જે પણ દોષી છે એમના સામે એમને પગલાં લેવા પડશે. શું રણનીતિ આગળની હવે? એ રણનીતિ તો વિક્રમ ઠાકોર અને જે કલાકાર, જે વ્યક્તિઓ, કલાકાર જે જગત છે અમારા, જેમની સાથે સામે ઉપેક્ષા થઈ છે, જેમના સાથે આ બધું અપમાનજનક વ્યવહાર થયું છે, એ સુનિશ્ચિત કરશે ને જે રણનીતિ એ બનાવશે એમાં કરણી સેના એમની સાથે છે. આખા ગુજરાતમાં જ્યાં એ કાર્યક્રમ કરવા ઈચ્છતા હોય કે એ વિધાનસભામાં પોતાની વાત રાખવા માટે ત્યાં ભેગા થવા માંગતા હોય કે જે પણ પરિસ્થિતિમાં એ તૈયારી છે, એ તૈયારીમાં અમે કરણી સેનાની આખી ગુજરાતની ટીમની સાથે. સરકારમાંથી એક નેતાને એવી જવાબ મળ્યો હતો કે ઓચિંતું આ કાર્યક્રમ થઈ ગયો અને જે કલાકાર યાદ આવ્યા એ લોકોને બધાને અમે બોલાવી. આવા કાર્યક્રમો ઓચિંતા થતા હોય, કલાકારો તમે આમંત્રણ પાઠવી રહ્યા છો તો ઓચિંતું થાય નહીં. વિધાનસભા સત્ર ચાલુ થવાનું છે એ તો ઓચિંતું નથી ને. જ્યારે તમે આ બધું પ્લાન કર્યું છે તો તમારે તમામ જે કલાકાર એ મનોરંજન આખા ગુજરાતની જનતાનું કરાવે છે, એ કલાકારોને આપણે કઈ રીતે વાત બાકી કરી શકીએ? તો આ તો એક શું છે કે આ ભૂલ જે થઈ એને એના ઉપર એક કપડું ઓઢાડવાની વાત છે. પરંતુ આવી ભૂલ ભવિષ્યમાં ના થાય એ સુનિશ્ચિત કરવું હતી. આવે જે થઈ ગયું એ થઈ ગયું, તો ભવિષ્યમાં આવી ભૂલ ના થાય એ સુનિશ્ચિત કરવાનું જે દાયિત્વ છે સરકારની જે સમન્વય સમિતિ છે ને, સમન્વય સમિતિમાં નિષ્પક્ષ લોકો બેસાડો ને. ભાઈ કલાકાર જે સારો હોય, એ કલાકાર કે ખરાબ હોય કે સારો હોય, જે પણ કલાકાર છે, જે તમે કલાકારને સન્માન કરો છો, તો તમામ કલાકારને તમે બોલાવવામાં તમને વાંધો શું છે? એટલે આ ક્યાંક ને ક્યાંક જે આ વિરોધ છે ને જાયજ છે. આ જો ભાઈ આ બોલ્યા ના હોત તો ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય. એટલે જે બોલે ને વિક્રમ ઠાકોર એને અમે સમર્થન કરીએ છીએ ને. ક્ષત્રિય સમાજનું ક્યાંક ને ક્યાંક તમે જોઈએ જે સન્માનિત થયા છે અમે કંઈ ક્ષત્રિય નથી એવું મને જાણવા મળ્યું છે, અને લિસ્ટમાં મને જાણવા મળ્યું કે નથી ક્ષત્રિય. તો ભાઈ ક્ષત્રિય જે છે 31% ક્ષત્રિય ગુજરાતમાં છે, એમને આ કલાકારો અમસ્તુ બની ગયા, ક્યાંક ને ક્યાંક લોકચાહના છે ને. તો એવું ના થાય કે ભવિષ્યમાં આ તમારું જે તમે વ્યવહાર કર્યું છે, જે તમે ઘોર ઉપેક્ષા કરી છે, એ ઉપેક્ષામાં તમને નુકસાન વેઠવું પડે. એટલે સરકારે અત્યારે જાગવાની જરૂર છે. અને સ્થાનિક ચૂંટણી આવી રહી છે, આ તમે જો લાખોની સંખ્યા ભેગી થઈ, આ ક્ષત્રિયો બધા ભેગા થયા છે,
એટલે ક્યાંક એવું ના થાય કે આ બધા પછી તમને ચૂંટણીમાં જે વોટની જે ચોટ આપવા માટે મેદાને ઉતરે. રાજ શેખાવત મારી જોડે હતા અને આપણે એમની જોડે વાત કરી તો જે રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ છે અને એ અત્યારે અહીંયા પહોંચ્યા હતા. સતત લગભગ 2 કલાક સુધી આ કાર્યક્રમ ચાલ્યો ને આ કાર્યક્રમની અંદર ખૂબ મોટા નિર્ણય લેવામાં આવ્યા ને ખાસ કરીને વિક્રમ ઠાકોરે હવે લોકો પર છોડ્યું છે કે હું એક પોસ્ટ કરવાનો છું, એ પોસ્ટની અંદર કમેન્ટો કરવાની છે તમારે. એ કમેન્ટના આધારે ઠાકોર ક્ષત્રિય સમાજ છે એ હવે આગળની રણનીતિ ઘડવા માટે તૈયાર થઈ ગયા છે ને હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે.